અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બોર્ડ બેઠકમાં વન નેશન વન ઇલેક્શનનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. ભાજપના પ્રસ્તાવને વિપક્ષ દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો. વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી કે બોર્ડમાં પ્રાથમિક સુવિધા અને શહેરના સમસ્યાને લાગતા પ્રશ્નોની ચર્ચા કરવાના બદલે ભાજપ દ્વારા આ પ્રકારના પ્રસ્તાવ લાવવામાં આવે છે અને વન નેશન વન ઇલેક્શનથી ખર્ચ અને સમયનો બચાવ થશે તે ભાજપની વાત માનવામાં આવે તેવી નથી. વિપક્ષનો આ સ્વીકાર થતાં બહુમતીના આધારે શાસક પક્ષ દ્વારા પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો. સત્તાધારી પાર્ટીનું કહેવું છે કે વન નેશન વન ઇલેક્શનથી ખરેખર ફાયદો થશે. આ બાબતને લઈને શું કહી રહ્યા છે અમદાવાદના વિપક્ષ નેતા શहजाद खान पठान, તે સાંભળી लो. अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन की सामान्य सभा महीने में एक बार मिलती है, जिसमें प्रजा की प्राथमिक सुविधा की तो बात नहीं की जाती, लेकिन आज भारतीय जनता पार्टी बड़ा चौंकाने वाला प्रस्ताव सामने लाए. वन नेशन वन इलेक्शन का प्रस्ताव लेकर आए और ये कहा गया कि इससे देश को बहुत फायदा होगा. इस प्रस्ताव का कांग्रेस पार्टी ने विरोध किया है. कांग्रेस पार्टी का सेंट्रल दिल्ली से लेकर पूरे समग्र देश में इस वन नेशन वन इलेक्शन के मुद्दे पर अपना विरोध रहा है और कांग्रेस पार्टी का कहना है कि इससे किसी का फायदा नहीं होने वाला है, सिर्फ एक पार्टी और एक व्यक्ति का फायदा होने वाला है. भारतीय जनता पार्टी का ये कहना था कि इससे आर्थिक फायदा होगा, लेकिन कांग्रेस पार्टी ये मानती है कि आर्थिक कोई फायदा नहीं है. यदि आप सब इलेक्शन को एक करिए या सभी इलेक्शन को साथ में करिए, सुरक्षा बल एक इलेक्शन में आप करोगे तो सुरक्षा बल हो, ईवीएम पैड्स हो, बूथ लेवल की तैयारी हो, कहीं ना कहीं इसमें भी बहुत ज़्यादा खर्च होने वाला है. कांग्रेस पार्टी ने आज अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन में इस प्रस्ताव का विरोध किया है. આ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શहजाद खान पठान, તેમણે વન નેશન વન ઇલેક્શનનો જે પ્રસ્તાવ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પસાર થયો છે તેને લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ત્યારે આ મામલે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો. વન નેશન વન ઇલેક્શન, એક રાષ્ટ્ર એક ચૂંટણી જો એક સમયે થાય, પરિણામે પાર્લામેન્ટ લોકસભાની ચૂંટણી અને રાજ્યસભાની ચૂંટણી જો એક સાથે યોજવામાં આવે તો નાણાંનો ઘણો બધો બચાવ થઈ શકે છે, નાણાંનો વ્યય થાય નહીં અને આ જે રૂપિયા જે બચે એ દેશના વિકાસના કાર્યમાં, રાજ્યના વિકાસના કાર્યમાં વપરાય. તદુપરાંત આપણે વાત કરીએ કે જ્યારે ઇલેક્શન અલગ અલગ ટાઈમે હોય ત્યારે આદર્શ આચારસંહિતા અમલમાં હોય છે. પરિણામે આચારસંહિતાને કારણે કેટલાક જે વિકાસના કામો છે એ ડિલે ચાલતા હોય છે અને ઘણીવાર એના પાછળ ભાવ વધારા પણ આપવા પડતા હોય છે. અને તદુપરાંત જે સુરક્ષા બળો છે ચૂંટણી દરમિયાન સુરક્ષા માટે એ લોકોને તૈનાત કરવા પડે છે. એ લોકોને એક શહેરમાંથી બીજા શહેરમાં, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું પડતું હોય છે. પરિણામે વન નેશન વન ઇલેક્શનનો જો આપણે વાત કરીએ કે આજની કોર્પોરેશન અમદાવાદ મહાનગરની સામાન્ય સભામાં આ બિલને સમર્થન આપીને મંજૂર કરવામાં આવ્યું છે. પરિણામે દેશનો જો પ્રગતિ, રાજ્યની પ્રગતિ, આ જે રૂપિયા બચશે એને કારણે આપણે વાત કરીએ કે દેશ અત્યારે ત્રીજા આર્થિક સ્થાન પર જઈ રહ્યું છે, એના કરતાં પણ વધારે આર્થિક સ્થાન પર જઈ શકે. બીજા નંબરે પ્રથમ નંબર આમ દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આપણે વાત કરીએ વન નેશન વન ઇલેક્શન, આ જો આપણે કરીએ તો પરિણામે દેશનો સારી રીતે સર્વાંગી વિકાસ થાય, રાજ્યનો વિકાસ થાય અને દરેક સુવિધા, નાનામાં નાની સુવિધા એ છેવાડાના માનવી સુધી પહોંચે, એનો આ શુભ આશયથી આજની સામાન્ય સભામાં આ બિલને મંજૂર કરવામાં આવ્યું છે. આપણે સાંભળ્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી. તેમણે કહ્યું કે હાલ જે સરકાર છે વન નેશન વન ઇલેક્શન લાવી રહી છે તેના કારણે ખર્ચ અને સમય બંનેમાં વધારો થઈ શકે છે અને આને જ લઈને હવે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે વાકયુદ્ધની શરૂઆત થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી બજેટ બોર્ડ બેઠકમાં ડિમોલેશનનો મુદ્દો વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. વિપક્ષ દ્વારા આરોપ કરવામાં આવ્યો છે કે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના ઇશારે તંત્ર દ્વારા અમુક ચોક્કસ કોમના કોંગ્રેસના વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાજપના વિસ્તારોમાં દબાણ તંત્રને દેખાતા નથી. ભૂતકાળમાં એવા કિસ્સાઓ જોવા મળ્યા છે કે ભાજપના મત વિસ્તારમાં ટીપી ખોલવા અંગે સ્થાનિકોનો વિરોધ થાય તે કામગીરી મુલતવી રાખવામાં આવી. ભારતીય જનતા પાર્ટીના મત વિસ્તારોમાં રહેલા ગેરકાયદેસર બાંધકામની વિપક્ષે રજૂઆત કરી હતી. જો આ પ્રકારે ભેદભાવ નીતિ અપનાવવામાં આવશે તો વિપક્ષ દ્વારા PIL કરી કોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે તે પ્રકારની વાત કરવામાં આવી છે. આ મામલે પહેલાં શું કહી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા शहजाद खान पठान, તે સાંભળી લો. कांग्रेस समर्थित इलाकों में आकर जो अर्जी कर रहे हैं या फिर रजूआत कर रहे हैं, तुरंत कार्रवाई की जाती है और इसी को लेकर आज आपने रजूआत की गैरकायदेसर बांधकाम तोड़ने में भेदभाव किया है. भारतीय जनता पार्टी अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन में प्राथमिक सुविधा तो अहमदाबाद शहर की जनता को दे नहीं सकता. एक महीने में लाखों की तादाद में फरियाद, सड़कों की बात हो, गटर की बात हो, स्टॉर्म वाटर की बात हो, पीने पानी की बात हो, कहीं ना कहीं अहमदाबाद शहर की जनता लाखों की तादाद में फरियाद करती है.
लेकिन भारतीय जनता पार्टी अहमदाबाद म्यूनिसिपल कॉर्पोरेशन में बैठकर सिर्फ पक्षपात कर रही है, बुलडोजर वाली नीतियां चला रही है। कहीं ना कहीं गरीब विस्तारों में जाकर अपने बुलडोजर चलाती है, उन गरीबों को मकान देने में नहीं आते, 10 दिन पहले नोटिस दी जाती है और तोड़ दिया जाता है। ऐसे कई किस्से 1 महीने में और पिछले 2 महीने में सामने आए हैं। आज कांग्रेस पार्टी ने इस बात का विरोध किया है कि ऐसे कई विस्तार जो भारतीय जनता पार्टी को ऐसा लगता है कि उन्हें वोट नहीं देते तो वहां जाकर बुलडोजर चलाती है, लेकिन कांग्रेस पार्टी का ये मानना है कि पिछले 2 वर्ष से भारतीय जनता पार्टी इम्पैक्ट फी लेकर आई हुई है। उस इम्पैक्ट फी में 70,000 से ज्यादा अर्जियां अहमदाबाद शहर की जनता ने इम्पैक्ट में की गई है, जिसमें 40,000 इम्पैक्ट फी को रिजेक्ट जो एप्लीकेशन थी उसमें अहमदाबाद कॉर्पोरेशन ने उन्हें रिजेक्ट कर दिया गया है। कांग्रेस पार्टी ने आज सदन में अपनी मांग की गई है कि सिर्फ पर्टिकुलरली कोई एरिया को टारगेट ना किया जाए। यदि डिमोल्यूशन आप बात करते हो तो ऐसे कई विस्तार है जिसकी टीपी नहीं खुली गई है, जिसकी रीडीपी अभी तक अमल नहीं हुआ है, कॉर्पोरेशन के प्लॉट पे दबाड़ किया गया है। लेकिन भारतीय जनता पार्टी कहीं ना कहीं जब वोट बैंक की राजनीति करती हो और जहां पर उन्हें लगता है कि यहाँ पर वोट नहीं मिलता और वहां पर बुलडोजर चलाती हो, तो कांग्रेस पार्टी ये समझती है कि आने वाले समय में कांग्रेस पार्टी भी ऐसे बांधकामों को लेकर हाईकोर्ट में जाएगी और PIL दाखिल करेगी। लेकिन कहीं ना कहीं कांग्रेस पार्टी किसी का आशियाना तुड़ाना नहीं जानती। कांग्रेस पार्टी ने आज सदन में भी कहा है कि 40,000 जो बांधकाम इम्पैक्ट फी में रिजेक्ट किए गए हैं उन्हें कोई रूल्स लाकर उन्हें भी पास किया जाए, उन्हें भी कहीं ना कहीं इम्पैक्ट फी में एक्सेप्ट किया जाए, क्योंकि कांग्रेस पार्टी वोट बैंक की राजनीति नहीं करती। कांग्रेस पार्टी अहमदाबाद शहर की जनता के हित के लिए खड़ी है। यदि कोई कांग्रेस को वोट नहीं देता उन्हें भी कांग्रेस पार्टी का समर्थन रहता है, लेकिन भारतीय जनता पार्टी जो गरीब विरोधी अपनी जो नीति अपनाकर बैठी हुई है उसको चैलेंज देने का काम आज कॉर्पोरेशन के बोर्ड में कांग्रेस पार्टी ने किया है। આપે સાંભળ્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ. હાલ તેમણે જે આરોપ કર્યા છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે દબાણ દૂર કરવાની વાતે જે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરે છે તેમાં ભેદભાવપૂર્ણ કામગીરી કરવામાં આવી છે, ચોક્કસ કોમના લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે, જે કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા છે તેવા લોકોને હેરાન કરીને તેમના બાંધકામો દૂર કરવામાં આવે છે, તે પ્રકારના આરોપો તેમણે કર્યા છે. ત્યારે બાબતને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે આ તમામ બાબતોનું ખંડન કરતાં કહ્યું છે કે થલતેજ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં પણ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ પ્રકારની પ્રક્રિયામાં કોઈ ભેદભાવ રાખવામાં નથી આવતો. પહેલાં તો મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તે સાંભળી લો. રાજકીય વોટ બેંક જોઈને વિસ્તારની પસંદગી થાય છે તેવા ગંભીર આરોપ કોંગ્રેસે લગાવ્યો છે. જ્યારે કોંગ્રેસ જ્યારે આ આરોપ લગાવ્યા બિલકુલ પાયા વિહોણા છે. અલગ અલગ જગ્યામાં જ્યારે રોડ ડેવલપમેન્ટની જરૂરિયાત પડતી હોય છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા 210, 212ની નોટિસ આપી ત્યાં આગળ રોડને ખુલ્લા કરવામાં આવતા હોય છે. કોઈ પણ વિસ્તાર હોય, દાખલા તરીકે મેટ્રો રેલ થલતેજની અંદર ત્યાંના બસ સ્ટેન્ડ આગળથી ત્યાં બજારની અંદર કપાત કરવામાં આવી. IIM નો એરિયા છે વસ્ત્રાપુરનો, બજારની અંદર આજથી 5 વર્ષ પહેલા કપાત કરવામાં આવી હતી. તદુપરાંત આપણે જ્યારે આઇકોનિક રોડ એરપોર્ટ પર બનાવવામાં આવ્યો ત્યારે એ રોડ પર આપણે વાત કરીએ કે લેફ્ટ સાઈડ આવેલા તમામ મકાનો એને આપણે વાત કરીએ કે કપાત કરવામાં આવી હતી. આમ કોંગ્રેસ બે બુનિયાદ આરોપ લગાવતી હોય કે ભાઈ અમારા પર્ટિક્યુલર એરિયાની અંદર જ ટાર્ગેટ કરવામાં આવે છે, તો આ જે આક્ષેપ છે એ બિલકુલ પાયા વિહોણા છે. જ્યારે કોર્પોરેશનને જરૂરિયાત હોય, ટ્રાફિકની સમસ્યા થતી હોય ત્યારે કોઈ પણ એરિયાની અંદર કોર્પોરેશન રોડ રસ્તા ખુલ્લા કરતી હોય છે. આપે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી. તેમણે વિપક્ષના આરોપોને ફગાવ્યા છે અને તેમણે અલગ અલગ વિસ્તારોમાં જે દબાણ દૂર કરવાની કામગીરી તંત્રે હાથ ધરી હતી તે બાબતેને લઈને પણ તેમણે વાત કરી છે. તેમાં તેમણે થલતેજ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોનું પણ ઉદાહરણ આપ્યું છે. તેના જ કારણે સત્તાપક્ષ અને વિપક્ષ ડિમોલેશનના મુદ્દે આકરા પાણી જોવા મળી રહી છે. ત્યારે આગામી સમયમાં જે રીતે હાલ વિપક્ષે PIL દાખલ કરવાની પર ચીમકી આપી છે તેના કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝના લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.